તો સુરેન્દ્રનગરના દસાડામાં એસઆઈઆરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે જૈનાબાદ 4 રસ્તા પર હાઈવે ચક્કાજામ કર્યો છે। જૈનાબાદ હાઈવે પર 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે। નવિયાણી દસાડા રોડ પર લોકોએ ટાયર સળગાવી અને વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી અને બેસી ગયા, સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। ફોર્મ નંબર 7 અંતર્ગત મોટી સંખ્યામાં નામ કમી કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં ટોટલ 2000 નામ કમી થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જે ફોર્મ નંબર 7 खोटा वांधाओ रजू थया छे, खोटा नामथी वांधा रजू थया छे, खोटी रीते वांधाओ रजू थया छे। आ फॉर्म जाणे व्यवस्थित षड्यंत्रना भागरूपे, कावतराना भागरूपे जाणे प्रशासन अधिकारीओ ज फॉर्म भर्या होय ए रीते मोटी संख्यामां लोकोना मत कापवा माटेना जे षड्यंत्र रचायुं छे एनी विरोधमां अमे कलेक्टर साहेबश्री अने एसपी साहेबश्रीने अमे आवेदन आपेल कि 13 तारीख सुधीमां आनो कोईपण प्रकारनो जे घोटाळा थया छे एना विरुद्धमां फरियाद लेवामां आवे। अन्यथा जो फरियाद लेवामां नहीं आवे तो रोड चक्काजामनो कार्यक्रम करवामां आवशे। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર ધોળીપોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે। સાથે સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। आज अमे दसाड़ाथी गवाणा रोड बाजू जती गाड़ीओने अटकाववा माटे थई अने चक्काजाम कर्युं हतुं। ते बदल आज सरकारे कामगीरी करेली छे ए एकदम घटिया अने बेहुदिया कामगीरी करेली छे अने एक ज समाज मुस्लिम, दलित अने ओबीसी अने आदिवासीना लोकोने टार्गेट करी अने जीवित छे छतां एमने मृत्यु जाहेर करी अने एवा लोकोना नाम एमणे कमी करी मतदार यादीमांथी नाम नकाळवाना षड्यंत्र कर्युं छे। एना बाबते